નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે દુનિયા સ્વાર્થની સગી. તો ચાલો વાત શરૂ કરીએ. જ્યારે રામ સીતાજી અને લક્ષ્મણ સાથે વનમાં ગયા અને રાવણે સીતાજીનું હરણ કર્યું, રામે વનની અંદર ખૂબ સીતાજીની શોધ કરી અને સીતાજીની શોધ કરવામાં ઘણા એમાં જોડાણા, જેમાં ખાસ કરીને વાનર સેના, સુગ્રીવ, હનુમાનજી, જાંબુવાન બધા આપણે જાણીએ છીએ. હવે સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી 1600 યોજનનો સમુદ્ર પાર કરીને લંકામાં ગયા, બરાબર, અને સીતાજીની શોધ કરીને લાવ્યા. અને તે પછીની આપણે બધી વાર્તાઓ સાંભળી છે કે ભાઈ કઈ રીતના યુદ્ધ થયું ને કેવી રીતે પુલ બનાવ્યો ને સમુદ્રની અંદર અશક્ય વસ્તુને શક્ય કરી, સમુદ્ર ઉપર પુલ બનાવ્યો અને યુદ્ધ કર્યું ને મહાન યોદ્ધાઓને ઘણાને માર્યા ને અનેક લક્ષ્મણ મૂર્છિત થયા, હનુમાનજી જડીબુટી લાવ્યા. ટૂંકમાં અનેક વિઘ્નો પછી સીતાજીને પાછા લાવ્યા, બરાબર. પરંતુ રાવણને મારી અને રામ, લક્ષ્મણ, જાનકી એટલે કે સીતાજી ને હનુમાનજી બધા અયોધ્યામાં આવ્યા પછી એક વ્યક્તિના કહેવાથી રામે ફરી પાછા સીતાજીને જંગલમાં મૂકવાનો આદેશ કર્યો. કોને? લક્ષ્મણજીને. એટલે લક્ષ્મણજી સીતાજીને જંગલમાં મૂકવા ગયા. આપણે વાર્તામાં સાંભળીએ છીએ, ભજનોમાં, ગીતોમાં, લોકગીતોમાં સાંભળીએ છીએ કે સીતાજી રોઈ રોઈને લક્ષ્મણને ખૂબ વિનંતી કરે છે કે લક્ષ્મણ, મને જંગલમાં મૂકી દો, પણ મારો એક વાંક તો કહેતા જાઓ, કે મને જંગલમાં મૂકવાનો એક વાંક તો કહેતા જાઓ, કોઈ તો ગમે એમ કહી દે એટલે મને મૂકી દેવાની જંગલમાં. પણ લક્ષ્મણ એને જવાબ નથી આપતા અને એવું કહે છે કે મને તો રાજા રામનો આદેશ છે, હું તો સેવક છું, જંગલમાં છોડીને વી આવે. મિત્રો જોજો, 1600 યોજનનો સમુદ્ર પાર કરી અને જે હનુમાન સીતાજીની શોધ કરવા ગયા હતા અને આ જ સમુદ્ર ઉપર પુલ બાંધી અને અશક્ય વસ્તુને શક્ય કરીને સીતાજીને શોધીને લાવ્યા હતા. એના એ જ હનુમાનજી અયોધ્યાથી વાલ્મીકીના આશ્રમ સુધી શોધવા ન ગયા. વાલ્મીકીના આશ્રમમાં જ્યાં સીતાજી હતા, હનુમાનજી, નહીતર માનો કે એ જ સીતા માતા હતા, એ જ હનુમાનજી હતા, એ જ મા દીકરાનો પ્રેમ હતો. લંકા સુધી પહોંચ્યા હતા પણ વાલ્મીકીના આશ્રમ સુધી ન ગયા. હનુમાનજી તો ન ગયા, પણ અયોધ્યાનું કોઈ એક વ્યક્તિ ન ગયો કે સીતાજી શું કરે છે એની ભાડ મેળવે. એક વખત પણ કોઈએ પૂછપરછ ન કરી. અયોધ્યાની રાણી હતા ને, અરે અયોધ્યાની રાણી હતા, અયોધ્યાવાળા તો ન ગયા કેમ કે એની તો વહુ કહેવાતી હતી, પણ જનકપુરીમાંથી એ કોઈ ન ગયું. નહીતર ઈના એ જનક રાજા લાવ લશ્કર લઈને જ્યારે વનવાસમાં જતા હતા ને ત્યારે પાછળ ગયા હતા, શેખ પંચવટી આવે મળ્યા હતા. અને અહીંયા વાલ્મીકીને આશ્રમે અયોધ્યાવાળા તો ન ગયા, પણ જનકપુરમાંથી ને કોઈ એની ભાડ લેવા ન ગયા, નકે એની તો દીકરી હતી. એટલે કહેવાય છે ને કે બધા રામને રાજી રાખવા માટે સીતાજીને શોધવતા ફરતા હતા. બાકી જ્યારે રામે સીતાજીનો ત્યાગ કર્યો ને ત્યારે એક પણ વ્યક્તિ વાલ્મીકીના આશ્રમ સુધી નહોતો ગયો અને કોઈએ નહોતો પૂછ્યું કે ઈ જાનકી શું કરે છે કે એના સંતાનો શું કરે છે. એટલે કહેવાય છે કે દુનિયા છે એ સ્વાર્થની સગી છે. આશા રાખું છું મારી વાત તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.